હવે આ બધું જોયા પછી તમને એમ થતું હશે કે આવું ઓક્સિટોસિન વાળું દૂધ જે છે એ ટેસ્ટિંગ માટે જતું હશે ત્યારે ત્યાં તો ખબર પડી જ જતી હશે કે તેમાં ભેળસેળ છે। આ પ્રયાસ અમે પણ કર્યો, એટલે કે સંદેશ ન્યૂઝે પણ કર્યો। મેન્યુઅલી અને મશીન વડે બંને પ્રકારે આ ટેસ્ટિંગ અમે કર્યું, પણ તેમાં શું પરિણામ આવ્યું આવો આપને દર્શાવીએ। असली दूध અને નકલી દૂધમાં શું ફરક છે તે જાણવામાં આવી પહોંચ્યા છે એક ડેરીમાં કે જ્યાં અસલી દૂધની માત્રા તેની ગુણવત્તા માપવી હોય તો શું પ્રોસેસ છે અને નકલી દૂધ છે તેની તફાવત શું આવે છે। જોઈ શકો છો કે જે અસલી દૂધ છે ડેરીમાંથી તે સેમ્પલ છે તે અમે લઈ રહ્યા છે અને અસલી દૂધ છે તેનું આપણે હવે માપીશું તેના ફેટ કે ખરેખર અસલી દૂધમાં ફેટ કેટલા આવે છે અને બાદમાં નકલી દૂધમાં ફેટ કેટલા આવે છે। આ જોઈ રહ્યા છો આ છે અસલી જે દૂધ છે તેના ફેટ છે તે મશીનમાં માપીશું અને આપ જોઈ રહ્યા છો જેટલા ફેટ અમે બનાવી છે 1.5 લીટર જેટલું છે નકલી દૂધ, એમાંના જે ફેટ કેટલા હોય છે। સૌ પહેલા જે શરૂઆત કરીશું કે જે ફેટ માપવા માટે આટલા આટલા જે સાધનો જોઈએ છે। આ શું વસ્તુ છે? આ એસિડ છે, જે એસિડ નાખવામાં આવે છે અને આ એસિડની અંદર 10 ml દૂધ નાખવામાં આવશે અને એ નાખ્યા બાદ આલ્કોહોલ મિક્સ કરી અને પછી આ જે સીસીસીની ફેરવવામાં આવશે। ત્યારબાદ આ દૂધની અંદર કેટલું તત્વ છે, કેટલો ફેટ છે આપણને ખ્યાલ પડશે। જે તે સર્વ હવે હું આ જે એસિડ લીધો છે બોટલમાં એની અંદર જે અસલ દૂધ છે એનું માપ પ્રમાણે હું અંદર લઈશ। જોઈ શકો છો કે અસલી દૂધનું જે સેમ્પલ છે તે લેવામાં આવ્યું છે અને તેને જે ખાસ પ્રકારની જે કસ નળી છે અને જે કેમિકલ છે તેમાં તેને મિક્સ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે તેમાં જે દૂધના ફેટ છે તે કેટલા હોય છે। આ જે પ્રોસેસ છે એમાં શું શું નાખ્યું અત્યાર સુધીમાં અને શું પરિણામ દેખાઈ રહ્યું છે? આ પ્રોસેસમાં સૌપ્રથમ આપણે એસિડ નાખ્યું છે। એસિડ નાખ્યા બાદ 10 ml દૂધ, જે દૂધનું ચોક્કસ માપદંડ છે, જે સગવડ આખા વિશ્વમાં જે તત્વ છે એ માપવા માટે એક ચોક્કસ માપદંડ હોય છે, એ પ્રમાણેનું માપનું દૂધ લીધું છે અને એની અંદર ત્યારબાદ આલ્કોહોલ નામનું જે કેમિકલ આવે છે એ નાખવામાં આવ્યું છે। હવે આનું મિશ્રણ તૈયાર કરીને જે ગોળ ચક્કર ટાઈપનું મશીન આવે છે એની અંદર આપણે ફેરવશું કે થોડી વારમાં મશીન ભર્યા બાદ અંદરથી આપણને ખબર પડશે કે આની અંદર ફેટ કેટલું છે। મશીન ભરવાથી શું થશે અંદર પ્રોસેસ? મશીન ભરવાથી જે વિજ્ઞાનનો નિયમ છે કે જે તત્વ કોઈ પણ વસ્તુ હોય એનું તત્વ જ્યારે મશીન ભરે ત્યારે એની ધરી હોય એ બાજુ કેન્દ્રિત થતી હોય છે। હવે આ સીસી છે, આ જે સીસીને આપણે મશીનમાં ગોઠવશું અને સીસી આમ ગોળ પડશે એટલે આ જે દૂધની અંદર રહેલું તત્વ ઉપરની સાઈડે ખેંચાઈને આવશે। એ આપણે સમગ્ર પ્રોસેસમાં આગળ જોઈશું। આ થઈ અસલી દૂધની જે વાત છે કે તેમાં જે કેમિકલ મેળવવામાં આવ્યું છે, તેજાબ મૂકવામાં આવ્યો છે, આલ્કોહોલ પણ મૂકવામાં આવ્યો છે કે જેથી અસલી દૂધની ગુણવત્તાની ખ્યાલ આવે કે અસલી દૂધમાં ખરેખર ફેટ કેટલા હોવા જોઈએ અને કેટલા છે। હવે જે બીજી પ્રોસેસ છે તે છે નકલી દૂધની કે જે 1.5 લીટર જેટલું મિશ્રણ આશરે જે બનાવવામાં આવ્યું છે। અસલી દૂધ જેવું જ નકલી દૂધ છે જે દેખાઈ રહ્યું છે અને દૂધ જેવા દૂધની જે ક્વોલિટી હોવી જોઈએ તેવી ચમક આમાં પણ છે, ફીણ પણ આમાં છે અને એ પ્રકારના અંદર ખતરનાક મટીરિયલ પણ ઉમેરવામાં આવે છે। હવે હું દર્શકોને એ બતાવું છું કે અસલી દૂધ છે એની જે સીસી છે એની ઉપર કોઈ પ્રકારનું ચિહ્ન માર્યું નથી। જ્યારે નકલી દૂધનું આપણે જે સેમ્પલ લઈશું એ સીસીની બહાર આ એક રિંગ મારેલી છે, એટલે જ્યારે મશીનમાં ભર્યા પછી આપણને ખબર પડશે કે નકલી દૂધનું સેમ્પલ કયું અને અસલી દૂધનું સેમ્પલ કયું। જોવાઈ રહ્યું છે કે જે નકલી દૂધમાંથી જે સેમ્પલ છે દૂધનું તે લઈને જે બસ નળી છે તેમાં જે ભરવામાં આવી રહ્યું છે અને નકલી દૂધને પણ એ જ રીતે એમાં તેજાબ મિક્સ કરવામાં આવશે, સાથોસાથ આલ્કોહોલ પણ મિક્સ કરવામાં આવશે કે જે દૂધની ગુણવત્તા જાણવા માટે જરૂરી છે। અસલી અને નકલી દૂધનો જે ફરક છે તે પણ જાણી શકાશે કે અસલી દૂધના જે ફેટ છે તે કેટલા આવશે અને નકલી દૂધના કેટલા આવશે। એ માટે બે અલગ અલગ
જે સેમ્પલ લેવામાં આવે છે અંદર તેજાબ છે તે પણ મિક્સ કરવામાં આવે છે અને આલ્કોહોલ પણ નાખવામાં આવ્યું છે. જે દૂધના તમામ જગ્યાએ આ પ્રકારની જે ચકાસવાની પદ્ધતિ છે તે એક પ્રમાણિત થયેલી પદ્ધતિ છે અને આ પ્રકારના મિશ્રણથી તેને જાણવાનો પ્રયાસ કરાશે કે અસલી દૂધ અને નકલી દૂધની અસલિયત શું છે. જે રીતે આપણે અસલી દૂધને મિક્સ કર્યું એ જ પ્રમાણે આ નકલી દૂધનું સેમ્પલ આપણે મિક્સ કરીએ છીએ. હવે આ મિશ્રણ થઈ જાય ત્યારબાદ આ બંને સીસી જે છે એ આપણે મશીનમાં મૂકીશું. ચાલો આપણે જોઈએ આગળ મશીનમાં કઈ રીતે આની પ્રોસેસ થાય છે. જોઈ શકો છો કે નકલી દૂધ અને અસલી દૂધની ગુણવત્તા માપવા માટે જે અલગ અલગ બે સેમ્પલ લીધા હતા. આ છે ફેટ મશીન કે ફેટ મશીનમાં જે સેમ્પલ લીધા છે તેને અંદર મૂકવામાં આવશે અને બાદમાં તેને ફરાવવામાં આવશે. અમુક સમય સુધી ફરાવ્યા બાદ જાણી શકાશે કે અસલી દૂધનું જે સેમ્પલ હતું તેમાં કેટલા ફેટ આવે છે અને નકલી દૂધમાં લીધું હતું તેમાં કેટલા ફેટ આવે છે. હવે પ્રોસેસ શરૂ થાય છે. જોઈએ કે કઈ રીતે આ પ્રકારનું ફેટ મશીનમાં પ્રોસેસ શરૂ થાય છે. અસલી દૂધનું સેમ્પલ છે કે જે ઓરિજિનલ દૂધ છે એ આપણે લીધું છે. એની નિશાની છે કે આ શીશી ઉપર કોઈ પણ પ્રકારનું ચિહ્ન લગાવવામાં નથી આવ્યું. એને આપણે અહીં લગાવી દઈએ છીએ. પછી એની સામે બેલેન્સ જળવાય એ માટે જે નકલી દૂધ છે જે આપણે બનાવ્યું છે એ દૂધની શીશી છે એનું નિશાન છે કે ત્યાં રિંગ મારેલી છે એ આપણે ભરાવીશું. હવે આ બંને શીશીને ફિટ કરી દીધી છે અને આ મશીનને હવે આ મશીનને થોડી વાર માટે ફેરવવામાં આવશે અને પછી આનું ચેકિંગ થશે કે કેટલો ફેટ છે. ફેટ મશીનમાં જે અસલી અને નકલી દૂધના જે સેમ્પલ છે તે મૂકવામાં આવ્યા છે. બંને સામે મૂકવામાં આવે છે અને થોડાક સમય સુધી આ ફેટ મશીનને છે તે મશીનની મદદથી તેને ફરવામાં આવશે. અમુક સમય સુધી આ મશીન ફરશે ત્યારે અંદરના જે બંને સેમ્પલ છે તેમાં ચોક્કસ પ્રકારની જે પ્રોસેસ છે જે જરૂરી હોય છે દૂધની ગુણવત્તા માપવા માટે તે પ્રક્રિયા પૂરી થશે અને બાદમાં ખ્યાલ આવશે કે જે નકલી દૂધ ડિટર્જન્ટ યુરિયાની મદદથી જે બનાવાયું હતું તેમાં ફેટ કેટલા છે અને અસલી દૂધમાંથી ફેટ કેટલા નીકળે છે. જે રીતે પ્રોસેસ જે છેલ્લા કેટલા સમયથી ચાલતી હતી તે અટકી ગઈ છે. હવે જે સેમ્પલ છે તે જોવાનો સમય છે કે અસલી સેમ્પલ અને નકલી સેમ્પલમાં શું ફરક આવે છે. અસલી દૂધનું સેમ્પલ પર જે ઓરિજિનલ છે તે છે અને નકલી જે સેમ્પલ છે તેમાં એક રિંગ લગાવવામાં આવ્યું છે. ખ્યાલ આવશે અસલી અને નકલી દૂધમાં શું ફરક છે. સૌ પહેલા આપણે કયું કાઢ્યું સેમ્પલ? અસલી દૂધ જોઈશું. અસલી સેમ્પલ છે. આ અસલી સેમ્પલમાં જો આપ જોઈ શકો છો કે આ ફેટ આવી ગયો છે. આ ફેટનું માપ જોવા જઈએ આપણે તો આ દૂધનો ફેટ બતાવે છે આપણને 6 ફેટ બતાવે છે. જોઈ શકો છો કે અસલી દૂધનું જે સેમ્પલ છે તેમાં 6 ફેટ છે. 6 ફેટ સુધીનું બતાવે છે. હવે જે સમય છે નકલી દૂધના સેમ્પલ. નકલી દૂધના સેમ્પલમાં કેટલા ફેટ આવે છે તે પણ જોઈએ. નકલી દૂધની અંદર આપ જોઈ શકો છો કે ઉપરથી 1, 2, 3, 4 અને 5 ફેટ જેવું આપ બતાવી રહ્યું છે. આ ઉપરથી ગણાશે 1, 2, 3, 4 અને 5. આ નકલી દૂધ છે. આ રિંગ છે આપણે જોઈએ. મૂળ વાત એ થઈ કે અસલી દૂધ અને નકલી દૂધ બંનેના ફેટમાં ખાસ અંતર દેખાતું નથી. એટલે એક વાત સ્પષ્ટ સાબિત થાય છે કે અસલી દૂધમાં પણ ફેટ દેખાય છે અને નકલી દૂધમાં પણ ફેટ દેખાય છે. હજુ આપણે એક પ્રયોગ એવો કરવો છે કે દૂધની અંદર જે NSF કહેવામાં આવે છે કે જે સ્ટેટ લેવલની અથવા નેશનલ લેવલની ડેરીઓ હોય એ NSF જે છે એનાથી પણ દૂધની ગુણવત્તા નક્કી કરતી હોય છે. તો આપણે બીજી એક ડેરીમાં જઈને હજી ચેક કરશું કે નકલી દૂધનો જે છે NSF અને અસલી દૂધ NSF છે એનો પણ તફાવત કેટલો છે અને કેટલું અંતર છે એ પણ આગળના પરીક્ષણમાં આપણે જાણીશું. સત્યાવીસ દિવસના જે ખુલાસામાં જે સાફ થયું છે કે જે અસલી દૂધ અને નકલી દૂધના જે અલગ અલગ સેમ્પલ છે તેમાં ફરક માત્ર 1 ફેટનો આવે છે. અસલી દૂધનું જે સેમ્પલ છે તેમાં 6
ફેટ બતાવવામાં આવ્યા છે અને જે નકલી દૂધ જે આપણે બનાવ્યું હતું ડિટર્જન્ટ અને યુરિયા પાવડરની મદદથી તેમાં 5 ફેટ છે તે કરવામાં છે. ફરક એકનો છે. હજુ પણ સંદેશ ન્યૂઝની આ જાત પડતાલ છે તે ચાલુ છે. વધુ એક ડેરીમાં ખુલાસો કરીશું નકલી દૂધના સેમ્પલને લઈને કે ખરેખર નકલી દૂધ છે તેને અસલી દૂધમાં મેળવીને લાખો રૂપિયાનો કારોબાર કઈ રીતે થઈ રહ્યો છે.